એમાંથી આવ્યો આપણે કયો કપાસ? અંકુર પુષ્કળમાં કિંગ કપાસની અંદર કિંગ કપાસ. કિંગ કહેવાય, કહી શકાય આપણે આને? હા કહી શકાય. બહુ વેરાયટી સારી બહુ વેરાયટી સારી છે. તમારા ગામમાં લગભગ કપાસનું જ વાવેતર થાય? કપાસનું જ વાવેતર. ખેરવા ગામ છે, તાલુકો વાંકાનેર છે, જિલ્લો રાજકોટ છે. મોટા ભાગે કપાસનું વાવેતર થાય. મોટા ભાગે કપાસનું વાવેતર. અને સારા કપાસના ઉતારા પણ આવે છે હા તમારે. સારા. પણ આવો કપાસ છે ગામની અંદર? ગામની અંદર ક્યાંય નહીં આવે. ક્યાંય નહીં આવો કપાસ. તો તમે જોઈ રહ્યા છો, આ અંકુર પુષ્કર છે. પહેલી વખત વાવેતર કર્યું અંકુર પુષ્કર આ તમે? પહેલી વખત. શું અનુભવ કેવો છે તમારો? બહુ સારો અનુભવ. શું અનુભવની અંદર શું સારું છે તમારે? સુસિયા નથી આવતા, સફેદ માખી નહીં, હાઈટ સારી, ફૂલ ફાલ સારા. ફાલ ફૂલની અંદર સારું છે. હા એટલો સતત બહુ વરસાદ પડ્યો આ વખતે તમારા વિસ્તારમાં? હર વર્ષની સરખામણી બહુ પડ્યો વરસાદ. બહુ પડ્યો. તો એની સામે અત્યારે આ એટલો અંકબંધ અને જબરજસ્ત ઉભેલો છે. કેટલા વીઘાનો પુષ્કર કપાસ વાવ્યો છે તમે? આ 8 વીઘાનું. ટોટલ કેટલી જમીન છે તમારે? મારી પાસે છે 30 વીઘા. 30 વીઘા છે. આવતા વખતે તમને પુષ્કર મળી જાય તો કેટલા વીઘાનું વાવવાનું? બધું પુષ્કળ જ વાવવાનું. બધોય કપાસ પુષ્કર વાવવાનું છે. આ વખતે એને ખાલી 30 વીઘામાંથી 8 વીઘા વાવ્યું છે. આવતા વખતે 30 વીઘાનો કપાસ અંકુર પુષ્કરનું વાવેતર કરશે. સૌથી પહેલા મેં કીધું ને કે કિંગ કપાસ છે. આ તમારો વિડીયો છે ને ગુજરાત આખાના ખેડૂતો જોશે. તમે ગુજરાત બધા ખેડૂતોને શું ભલામણ કરવા માંગો? બધાય ખેડૂતોને ભલામણ કરવા માંગુ છું કે અંકુરનું પુષ્કળ વાવજો. પુષ્કર વાવજો. અગર પુષ્કર ઉત્પાદન જોઈએ છે તમારે તો પુષ્કળ અને વાવજો. ઓછા ખર્ચે પુષ્કળ ઉત્પાદન જોઈએ છે તો અંકુર પુષ્કર વાવેતર કરવું જોઈએ. તમે નજીકથી બતાવો, ખબર પડે કે આ વેરાયટી શું છે. અત્યારે અમે અંદરથી આવ્યા પણ આખા છોડ બધાય ભરેલા છે. ફૂલ ભમરી ચાપવાથી જબરજસ્ત ફ્લાવરિંગ લાગી ગયો છે. રોગ જીવાતની અંદર કેવું છે? આ બિલકુલ નહીં. બિલકુલ નથી રોગ જીવાતની અંદર. જીવત આવતી કેટલા સ્પ્રે કર્યા છે? આ 3 સ્પ્રે કર્યા છે. 110 દિવસના કપાસમાં ખાલી 3 સ્પ્રે કરેલા છે. બરાબર ને? એમનો આવતા વખતે બધો જ કપાસ અંકુર પુષ્કરનું વાવેતર કરવાનું છે. તમને પણ બધાને અગર જો સારું ઉત્પાદન નીકળવું છે અને આ પ્રકારનો કપાસ જોઈએ છે તો અંકુર પુષ્કર ખાસ યાદ રાખજો અને તમને પણ મળી જાય તો જરૂરથી લેજો. ખૂબ ખૂબ આભાર આપનો.